થઈ હતી. ટૂંકી મુદ્દતના પ્રશ્નોથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યો સત્તા પક્ષની પાટલી પર બેઠા. જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા પણ લગાવ્યા. પહેલીવાર મોઢવાડિયા ગૃહમાં સત્તા પક્ષની બેન્ચ પર બેઠા હતા. મોઢવાડિયા વિપક્ષના નેતા રહી ચૂક્યા હોવાથી તેમને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું છે. કાળા જાદુ સામે આજે ગૃહમાં રજૂ થશે બિલ, જેના પર સૌની નજર છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી ગૌતમ આપની સાથે જોડાયા છે અને જે પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે, જી ગૌતમ, શું અપડેટ છે? ચોક્કસથી વિધાનસભાનું સત્ર જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. 12 વાગ્યાથી આ સત્રની શરૂઆત થઈ ચૂકી છે. 12 વાગ્યાથી જે સત્રની શરૂઆત થઈ તેમાં પ્રશ્નોત્તરી કાળના આ કાર્યક્રમથી જે વિધાનસભાનું સત્ર જે છે તેની શરૂઆત થઈ છે. મહત્વનું સાથે સાથે એ છે કે જેમાં જે 4 જેટલા સાંપ્રત પ્રવાહો જે થયા છે અને તે અંતર્ગતની પ્રશ્નોત્તરીનો કાળ જે છે તે આ જે સત્રની અંદર શરૂઆતમાં જોવા મળ્યો હતો, જેમાં ચાંદીપુરા વાયરસને લઈને ઉમેશ મકવાણા દ્વારા જે છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ જે ભારે વરસાદ થયો છે તેના લઈને પણ ધારાસભ્યોએ જે ચિંતા વ્યક્ત કરી હતી અને દ્વારકા, પોરબંદર સહિતના જે વિસ્તારો જે છે તેમાં જે સરકારે કેવા પ્રકારની કામગીરી કરી છે તે અંતર્ગત પણ પૂછવામાં આવ્યું છે. મહત્વનું સાથે સાથે કે ટૂંકી મુદતનું આ જે સત્ર મળવા જઈ રહ્યું છે, એટલે કે 3 દિવસ સુધી સત્ર મળવાનું છે, જેમાં મહત્વના બિલો જે છે તે પારિત થવાના છે. જેમાં આમાં મહત્વનું બિલ જે પારિત થવા જઈ રહ્યું છે તે કાલા જાદુનો કાયદો જે છે તે પ્રસાર કરવામાં આવશે. એટલે કે જે પ્રકારે આ જે કાયદો જે છે તે જે અંધશ્રદ્ધા ફેલાવનારા લોકો ઉપર એક લપડાક સમાન છે તે કહી શકાય છે, કે જેના કારણે જે લોકોને અસરકારક ન પડે અને લોકો જે છે તે અંધશ્રદ્ધામાં આવીને જે સપડાઈ જાય છે અને તેમની પર જે પ્રકારના જે દંડો થતા હોય છે, જે પ્રકારની સહન કરવાની નોબત આવતી હોય છે તે ન થાય તે માટે થઈને આ કાયદો જે છે તે સરકાર લાવી રહી છે. રેશનાલિટો પણ આ કાયદો જે છે તેને આવકારી રહ્યા છે, કે જેથી કરીને જે લોકો લોભામણી બાબતો હોય છે, ગરીબ લોકો જે છે તે ઢોંગી ધતુરા પાસે જઈ અને જે છેતરાતા હોય છે તે છેતરાય નહીં અને તે એક સુખાકારી રૂપ પોતાની વાત જે છે તે મેળવી શકે તે પ્રકારનો જે કાયદો છે ને કાયદો આજે પારિત થવા જઈ રહ્યો છે. મહત્વનું એ છે કે પક્ષ પલટુઓ જે હતા કોંગ્રેસમાંથી તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય બન્યા અને તેમની માટે થઈને આ પ્રથમ વખત આ જે સત્ર જે છે તે મળવા જઈ રહ્યું છે. તેમાં વાત કરીએ અર્જુન મોઢવાડીની, તો અર્જુન મોઢવાડીએ પક્ષ છોડ્યો છે, પરંતુ જે બેન્ચ ઉપર બેઠા હતા તે પાટલી છોડી નથી, એટલે કે તે પાટલી જે મૂળ હતી ત્યાં જ બેઠા છે. આ પ્રકારની બાબતો અત્યારે હાલ વિધાનસભાના સત્ર અંતર્ગતની જોવા મળી રહી છે. જી ગૌતમ, સૌથી મોટી આજે સૌની જે નજર છે, એટલે ફક્ત ગૃહમાં જે કાર્યવાહી ચાલી રહી છે ગૃહ પૂરતી આ નથી રહેવાની, પરંતુ લોકોની પણ નજર છે અને એ છે કાળા જાદુનો વિધેયક. કયા પ્રકારના પ્રાવધાન તેમાં હોઈ શકે છે? કારણ કે આપણે જોયું છે કે કોઈ પણ વાર તહેવાર હોય અથવા તો કાળી ચૌદસ હોય તો એ દિવસે આ પ્રકારની વિધિ વધારે કરવામાં આવતી હોય છે, તો તેવા લોકો પર લગામ કસવા માટે આપણે ઘણી વખત જોયું છે લોકો મોત સુધી પણ લઈ જતા હોય છે આવી ઘટનાઓને, અને કાળા જાદુમાં ફસાઈ જતા હોય છે, પોતાનું સર્વસ્વ ગુમાવી દેતા હોય છે. તો આવા લોકો પર લગામ કસવા માટે કયા પ્રકારના પ્રાવધાન હોઈ શકે છે? ચોક્કસથી આ કાયદા અન્વયની વાત કરવામાં આવે તો તેમાં અધિનિયમમાં જે માનવ બલિદાન અને આયુષી છે, અઘોરી છે, પ્રથા જે છે તે કાળા જાદુમાં અટકાવવા માટેની આ પ્રાવધાન સાથેનો કાયદો જે છે તે જોવા મહત્વનો નિર્ણય જે છે તે આ કાયદા અંતર્ગત થવાનો છે, જેમાં માનવ બલિદાન અને બિન અમાનુષી જે વાત હોય છે, તો તદુપરાંત જે કોઈ પ્રકારના કૃત્ય કરવામાં આવતા હોય છે કે જેને છેતરપિંડી કરવામાં આવતી છે, ભૂવા જે છે તે ધતિંગ ફેલાવતા હોય છે, તેને અટકાવવા માટેનો આ કાયદો જે છે તે મહત્વનો પુરવાર થઈ રહ્યો છે, જેનો પ્રચાર પ્રસાર પણ જે પ્રચાર કરવો, માનવ બલિદાન સહિતની અમાનુષી જે બાબતો જે જોડાય છે, જાદુઈ તરીકે લોકોની સાથે જે છેતરપિંડી કરવી, આ પ્રકારની બાબતોની જે સમાવેશ જે છે તે કાયદા અંતર્ગત જોવા મળ્યું છે. જોકે તેના કારણે લોકો જે છેતરાતા હોય છે અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા હોય છે. આ અનુસંધાને જે કાયદો આવી રહ્યો છે તે અંતર્ગત સખત સજાની પણ જે જોગવાઈ છે તે કરવામાં આવી છે. સાથે સાથે તે અંતર્ગત આ પ્રકારની જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાય નહીં, આ પ્રકારની જે કાયદા અંતર્ગત જે લોકોની સાથે છેતરપિંડી પણ ના થાય, લોકો ભોરવાય નહીં, તે માટે થઈને સરકાર જે છે તે કાયદો લાવી રહી છે, એટલે જેથી કરીને લોકોમાં આ પ્રકારની અંધશ્રદ્ધા જે છે તે નાબૂદ થાય તે માટેનો અસરકારક કાયદો કહી શકાય. જી સૌથી મોટો મુદ્દો ગુજરાતમાં જે ચર્ચામાં પણ રહેતો હોય છે, ગૃહમાં પણ ચર્ચાયો છે, શિક્ષકોનો મુદ્દો છે. ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ન્યૂઝ 18 ગુજરાતીએ પણ સ્ટ્રોંગલી આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગૃહમાં પણ તેની ચર્ચા કરાઈ છે. શું આ અંગે સ્ટ્રોંગ ડિસિઝન લેવામાં આવશે ગૃહમાં પણ?
ચોક્કસથી સંધ્યા, મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી જે ગુલ્લીબાજો શિક્ષકો જે છે તે પોતે શાળામાં હાજર ના હોય પરંતુ વિદેશમાં પ્રવાસ ગયા હોય અને તેમના નામે પગાર ચાલતો હોય, આ પ્રકારની બાબતો સામે આવી હતી. ન્યૂઝ 18 પણ આ પ્રકારની બાબતો અનેક શિક્ષકો જે ગુલ્લીબાજી શિક્ષકો હતા તેમને પણ ધ્યાને સરકાર સમક્ષ લાવી હતી. આ તમામ બાબતો હતી, પરંતુ આ પ્રશ્નકાળની જે શરૂઆત થઈ ને તેમાં જે દાંતાના જે ધારાસભ્ય છે કાંતિ ખરાડી દ્વારા આ પ્રશ્ન જે છે તે ઉપસ્થિત કરવામાં આવ્યો. તેમાં પાટણ અને બનાસકાંઠાના જે શિક્ષકો જે છે તે ગુલ્લીબાજો હોય છે અને તેમની સામે સરકારે કેવા પ્રકારના એક્શન લીધા છે અને તેની બાબતે સરકાર હવે શું પ્રકારની કામગીરી કરી રહી છે તે અંતર્ગતનો પ્રશ્ન જે છે તે પણ કરવામાં આવ્યો. એટલે કે સ્વાભાવિક છે કે જે ગુલ્લીબાજ જે શિક્ષકો જે છે તેમનો મુદ્દો પણ આજના સત્રની શરૂઆત થઈને તેમાં આ મુદ્દો જે છે તે ગુંજ્યો હતો અને સરકાર પણ હવે આમાં સખત પગલાં લે તો નવાય નહીં તે પ્રકારની પણ વાત જે છે તે સરકાર સમક્ષ છે તે કબૂલાત કરી અને તેની સામે યોગ્ય નિર્ણય લેવાની પણ વાત કરવામાં આવી. જો કે ગૌતમ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગૃહની કાર્યવાહી ચાલી, જેમાં ઘણા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. કાળા જાદુ વિધેયક પર સૌની નજર છે. તો રાજ્યમાં માનવ બલિદાન અને કાળા જાદુ વિરોધી વિધેયક રજૂ. હિન્દુ ધર્મગુરુ જ્યોતિનાથ મહારાજનું નિવેદન છે કે અમે આ કાયદાને આવકારીએ છીએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. સમાજે અંધશ્રદ્ધાનું ભોગવવું પડે છે ગંભીર પરિણામ. બાળકો, મહિલાઓ બને છે અંધશ્રદ્ધાનો ભોગ. કાયદો પસાર થતા લોકોનું મોટું આર્થિક નુકસાન અટકશે. સમાજ સાચા ધર્મ તરફ દોરાશે તેવું જ્યોતિનાથ મહારાજનું કહેવું છે. બાળકોથી માંડીને સ્ત્રીઓથી માંડીને બધા પ્રતાડિત થતા હોય છે. નાણાકીય લૂંટફાટો થતી હોય છે. લાખો રૂપિયાના નુકસાનો થતા હોય છે. આ બધું અટકશે ને સાચો ધર્મ લોકો સુધી પહોંચશે. સનાતન સંત સમિતિ અને સનાતન ધર્મ રક્ષા સમિતિ બંને તરફથી એમને આવકારીએ છીએ. સમાજમાં આવા કાયદા લાવવાથી સાચો ધર્મ લોકો સુધી પહોંચશે અને અંધશ્રદ્ધાઓ દૂર થશે. એક તરફ ગૃહની કાર્યવાહી આજે શરૂ થઈ છે, બીજી તરફ ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે શિક્ષકો. તો જે શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી છે. વિધાનસભા પહોંચે તે પૂર્વે જ તેમની અટકાયત કરાઈ છે. જૂની પેન્શન યોજનાની માંગ સાથે તેઓ વિરોધ કરતા હતા. પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ છે. જૂની પેન્શન યોજના ઠરવા અંગે છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છે તેઓ માંગ. ઠરાવ અંગે માંગ કરી રહ્યા છે અને સમાવેશનો સરકાર દ્વારા ઠરાવ ન થતા શિક્ષકોમાં રોષ છે. જૂની પેન્શન યોજના અંગે આંદોલનમાં જોડાવા શિક્ષકોએ કર્યું છે આહવાન. શિક્ષકો કહી રહ્યા છે કે 16 સપ્ટેમ્બર 2022ના રોજ સરકારે જૂની પેન્શન સ્કીમ યોજના બાબતે કરી હતી જાહેરાત. 1 મહિનામાં ઠરાવ કરવાની આપી હતી બાંહેધરી. 2 વર્ષ વીત્યા છતાં પણ હજુ પણ ઠરાવ નથી થયો. ચોમાસા સત્રના 3 દિવસમાં સરકાર ઠરાવ કરે તેવી માંગ કરાઈ છે. જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવું કહ્યું છે. 1/4/2005 પહેલા કુલ 70,000 જેટલા શિક્ષકો જોડાયા હતા સરકારી નોકરીમાં. જૂની પેન્શનની માંગ સાથે ફરી એકવાર કર્મચારીઓ ધરણા કરવા માટે થઈને ગાંધીનગર પહોંચ્યા છે. ત્યારે ગાંધીનગર વિધાનસભા તરફ પહોંચે તે પહેલાં જ આ પોલીસ જે છે તે એક્શનમાં આવી ચૂકી છે અને તમામ કર્મચારીઓ અત્યારે હાલ દોડ લગાવી રહ્યા છે અને પોલીસ તેમની પાછળ પકડવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે હાલ જે પ્રદર્શન કરવા માટે આવી રહેલા લોકોને પણ ડિટેન કર્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓ આજે વિરોધ પ્રદર્શનની વાત જે છે તે કરી હતી. વિધાનસભાના ગેટ પાસે તમામ કર્મચારીઓ વિરોધ કરશે તે પ્રકારની વાત હતી, પરંતુ કર્મચારીઓ ગાંધીનગર પહોંચે પ્રવેશે તે પહેલાં ઠેર ઠેર કોર્ડન કરી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા આ રીતે ડિટેન કરી અને તમામ કર્મચારીઓને લઈ જવામાં આવી રહ્યા છે. જોકે અત્યારે હાલ પણ આ જે મેદાનો જે છે જોવા મળી રહ્યા છે ત્યાં પણ દોડધામ કરતા કર્મચારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. શિક્ષકો જૂની પેન્શન યોજના લઈને આજે પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગાંધીનગર વિધાનસભા કૂચની જાહેરાત તેઓ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને શિક્ષક
શું આજની ડિમાન્ડ છે ને આજે આપણે વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા છો? 1, 4, 5 પહેલાના જે કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજનાનો સમાવેશ કરવો જોઈએ. શિક્ષકોને ડબ્બામાં પૂર્યા છે, કેટલાય શિક્ષકોના લોહી નીકળ્યા છે, કેટલાય મને ખુદને 7 કિલોમીટર દોડાવેલો છે. તમને જોતું હોય તો હું તમને મોબાઈલમાં બતાવું સ્કાઈપમાં. એટલું હું દોડેલો છે, પરસેવો છે. અમારા બધા મિત્રો દોડેલા છે. એટલે શિક્ષકો વિધાનસભા કૂચ તમારી કરવી, તમે નિશ્ચિત છો કરવી છે વિધાનસભા? હા, વિધાનસભા કૂચના પ્રયત્નો અમે સાંજ સુધી ચાલુ જ રાખશું. આજે નહીં, 3 દિવસ સુધી સતત ચાલુ રાખશું. ઓકે, તમે જોઈ શકો તમામ લોકો 3 દિવસ સુધી એ ચાલુ રાખશે તે પ્રકારની હાલ તેઓ અહીં વાત કરી છે. પરંતુ ચોક્કસ તેની જૂની પેન્શન યોજના તેને લાગુ કરવા માટે તે પોતાનું વિરોધ પ્રદર્શન આજે અહીં કરી રહ્યા છે. તમે સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગાંધીનગર. રાજકોટમાં રેસિડેન્ટ તબીબોની હડતાલના પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓનો વારો આવે છે. દર્દીઓના સ્વજનોએ ઠાલવ્યો છે રોષ. સવારથી લાઇનમાં ઉભા રહેવા છતાં હજુ સુધી વારો આવ્યો નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓનું નિવેદન છે, રેસિડેન્ટ ડોક્ટરની હડતાલના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. નવો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને તમામ દર્દીઓને સારવાર મળશે તેવી બાંહેધરી અપાય છે. હોસ્પિટલના જે મેડિકલ ઓફિસરો અને કન્સલ્ટન્ટ બધા અત્યારે ત્યાં જોવે જ છે, પરંતુ જે સ્પીડ હોવી જોઈએ એ સ્પીડ કદાચ ના હોઈ શકે, એને લીધે લાઈન બની હોય. પરંતુ એક દર્દીને સુવિધા ઓપીડીમાં બધાને જે દેખાડવાનું છે, જે કંઈ તકલીફ છે એ પૂરેપૂરી ઓપીડી પૂરી થશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોના જે દર્દીઓ છે તેમની લાંબી કતારો લાગી છે. કેટલાક દર્દીઓ છે તે વહેલી સવારથી આ લાઇનમાં ઊભા છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ તેમનો વારો આવતો હોય છે. ક્યાંક ને ક્યાંક આજે છે જે લોકોને પગમાં કે એમાં ઈજા થઈ હોય તેવા લોકો અને જે છે સારવાર માટેની અહીંયા લાંબી કતારો લાગી રહી છે. લોકો છે તે ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ દર્દીઓ હોય છે, આ દર્દીઓના સગા છે તેમની લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે. ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં છે તે મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે જેઓ વહેલી સવારથી લાઇનમાં ઊભા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના જે છે અહીંયા સિવિલ હોસ્પિટલમાં જે લાઈનો જોવા મળી રહી છે, લાઈનોને લઈને વાત કરવામાં આવે તો બેન શું કહેશો? આજે વહેલી સવારથી તમે લાઈનમાં ઊભા છો, ફિઝિયોના દર્દીઓની લાઈન છે. સર, આજે તો સવારના અમે 8 વાગ્યાના અહીંયા આવેલા છીએ અને 9 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ, પણ અહીંયા છે ને કોઈ સુવિધા નથી. ડોક્ટરો ઓછા છે. ડોક્ટર સરકાર પાસે માંગશે કે ડોક્ટર વધારો. અહીંયા બધે હાડકાના પેશન્ટ એટલે કે નોર્મલી બેસી ન શકતા, ઊભા ન રહી શકતા અને અહીંયા બેસવાની સુવિધા નથી, તો સ્પેશિયલી બેસવાની સુવિધા આપે. તમે ક્યાંથી લાઈનમાં ઊભા? સર, હું અહીંયા 9 વાગ્યાની ઊભી છું. શું કહેશો? 2-3 કલાક સુધી ઊભા રહ્યા પછી કેવી હાલત થઈ? અરે સર, એક તો હાડકાના પેશન્ટ અને ઉપરથી ઊભા ન રહી શકતા હોય ને એવા પેશન્ટ અહીંયા ઊભા કેવી રીતના રહેશે? ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો આજે છે આ દર્દીઓની વ્યથા છે. લાંબી લાઈનો લાગી છે. જે લોકોને પગમાં દુખાવો હોય, હાડકાના પ્રોબ્લેમ હોય, તેમની દવા લેવા માટે જે છે તેમના દર્દીઓ છે, દર્દીઓના સંબંધીઓ છે તે ક્યાંક ને ક્યાંક લાઈનમાં ઉભા રહેતા હોય છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો આવતો હોય છે. એટલે કે એક તો પહેલેથી પરિસ્થિતિ ખરાબ હોય છે અને એવામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓના સગાની સ્થિતિ પડ્યા પર પાટું જેવી સર્જાતી હોય છે. કેમેરામેન કેવિન નિમોસ સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કોટા અનામત અંગેના વર્ગીકરણના ચુકાદાને લઈ દેશભરમાં એસસી એસટી સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અને ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં બંધના એલાનને મજબૂત સમર્થન મળ્યું છે. એસસી સમાજ દ્વારા રેલી પણ કાઢવામાં આવી. ભારત બંધના એલાનની અસર તાપી જિલ્લામાં પણ જોવા મળી. સમગ્ર તાપી જિલ્લામાં સજ્જડ બંધનો માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીના ભિલોડા, શામળાજીમાં પણ અનામતના નિર્ણયને લઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે પર ચક્કાજામ કર્યો. ચક્કાજામ કરતા પોલીસે લોકોની અટકાયત કરી છે. ધોરાજીમાં પણ અનામત બચાવવાના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યો છે. સાથે જ દુકાનો પણ બંધ કરાવવા માટે તેઓ નીકળ્યા હતા. તો કોટા અનામતના વિરોધને લઈ એસસી એસટી સમાજ આજે ભારત બંધનું એલાન આપ્યું છે ને ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં એસસી એસટી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લામાં આદિવાસી આગેવાનોએ વેપારીઓને ભારત બંધના સમર્થનમાં જોડાવા વિનંતી કરી. પાટણમાં એસસી એસટી સમાજ દ્વારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો. ભારત બંધના એલાન વચ્ચે યુવાનોએ રોડ વચ્ચે બેસી સૂત્રોચ્ચાર કર્યા.
સાબરકાંઠામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે. વિજયનગર, ચિઠોડા તેમજ અંદ્રોખામાં લોકોએ સ્વયંભૂ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. બોટાદ જિલ્લામાં પણ ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. દલિત સમાજે જય ભીમના સૂત્રોચ્ચાર અને ઝંડા સાથે રેલી યોજી વેપારીઓને વેપાર ધંધા બંધ કરી ભારત બંધમાં જોડાવા માટે અપીલ કરી. તો આ તરફ ભિલોડા અને શામળાજી પણ સજ્જડ બંધ રહ્યું. ભિલોડામાં અનામત નિર્ણય મુદ્દે ચક્કાજામ. ભિલોડા નગરમાં સજ્જડ બંધ પડાયો. સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે ચક્કાજામ કર્યો છે. તો ચક્કાજામ કરતા લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી. જિલ્લામાં મોડાસા સહિત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન. અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. બેંકો પણ બંધ કરવાનો તેઓએ પ્રયાસ કર્યો. ભિલોડા હોય, શામળાજી હોય, ઈડર, મેઘરજ, વિજયનગર બધી જ જગ્યાએ બંધનું એલાનના સમર્થનમાં આવેલા છીએ અને સ્વેચ્છાએ લોકોએ આ જે જજમેન્ટ આપ્યું છે એના વિરુદ્ધમાં સ્વેચ્છાએ લોકો બંધમાં જોડાયા છે. અમે ભિલોડા તાલુકાના બધા રહેવાસી જે કાર્યકરો છીએ, ઈડર તાલુકાના બી અમારી સાથે છે, વિજયનગરના બી થોડા છે અને દરેક અત્યારે આપ જોઈ શકશો કે દુકાનો એક દુકાન બંધ છે. SC/ST અનામતના સામાજિક વર્ગીકરણના જ વિરોધને લઈને ભિલોડા નગર જે છે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. તમને દ્રશ્યો બતાવીશ કે માર્કેટયાર્ડનો જે રસ્તો છે ત્યાં જે તમામ જે બજારો છે એ બજારો બંધ રાખવામાં આવે છે. સાથે જ જે બેન્કો છે એ બેન્કોમાં પણ બંધ કરાવવાનો પ્રયાસ જે સમાજના સંગઠન આગેવાનોથી કરી રહ્યા છે. આપણે જોઈ શકો છો કે પોલીસ, જિલ્લા LCB પોલીસ હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ પોલીસનો સજ્જડ બંદોબસ્ત છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેનો પ્રયાસ અહીં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મોડાસા શહેરમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે સામાજિક વર્ગીકરણનો જે મુદ્દો છે કે જેમાં ક્રીમી લેયર લાગુ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, તેનો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરોધ સજ્જડ જોવા મળી રહ્યો છે. તમામ જે બજારો છે નગરના તમામ બંધ જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ભારત બંધની અસર નર્મદામાં પણ જોવા મળી. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના બજારો બંધ રખાયા. સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિને અપાયેલા આરક્ષણમાં ક્રીમી લેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો વિરોધ કરાયો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો. આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ 341, 342 મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે. ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમનસ્ય ઊભું કરવામાં આવશે, જેના લીધે